બ્રેક આફ્ટર બ્રેક રાજ્યમાં કપાસ મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। આ બંને રોકડિયા પાકમાં મુંડા અને ગુલાબી ઈયળનો મુખ્ય ત્રાસ જોવા મળે છે, પરંતુ આ પાકમાં સાવ નજીવા ખર્ચે જૈવિક પદ્ધતિથી પાક સંરક્ષણ એટલે કે ઈપીએન ટેકનોલોજી આનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વૈજ્ઞાનિક માહિતી મેળવીએ ડોક્ટર રમેશ રાઠોડ પાસેથી। દર વર્ષે મગફળીની અંદર મુંડાનો પ્રશ્ન રહે, ઘણા વિસ્તારોમાં ઉધઈનો પ્રશ્ન, ઘણા વિસ્તારમાં ગુલાબી ઈયળનો ખાસ છેલ્લા 8-10 વર્ષથી પ્રશ્ન રહેતો હોય, તો આના માટે આપણે ટ્રાય કરીએ। જો આ ટેકનોલોજી સક્સેસ થાય તો મને લાગે ખેતીની અંદર એક નવી ક્રાંતિ પણ સર્જી શકે એટલી તાકાત છે। પરંતુ વાપરવાની જે ખાસિયતો છે, મેં કીધું એમ જમીનમાં 30%થી વધારે ભેજ હોવો જોઈએ। એવા માપવા માટેનું આપણે ખેડૂત તરીકે સાધન ન હોય, પરંતુ એવું દેશી ભાષામાં એવું કહેવાય કે જમીનની અંદર તમે જઈ જમીનને ઉપાડો અને લાડવો જેમ ચૂરમાના લાડવા બનાવતો એમ લાડવો બનાવી, જો લાડવો સિમ્પલી બની જાય તો સમજવું કે 30% કરતાં વધારે ભેજ છે। આ ટેકનોલોજી આપણે વાપરી શકીએ, પણ જમીનમાં ભેજ નહીં હોય તો આ ટેકનોલોજી કામ નહીં કરે। બીજું કે ટેકનોલોજી આપવાની પદ્ધતિ, મેં તમને કીધું જેની પાસે ડ્રીપ ઇરિગેશન છે એ આ ટેકનોલોજીનું 1 કિલો પેકેટને 1 એકરની અંદર આપણે જનરલી આપવાની ભલામણ કરીએ છીએ। મોટાભાગે જમીનની અંદર જ ટેકનોલોજી આપવાની છે, કારણ કે બધું જે જીવાતો છે એનું ઉદ્ગમ સ્થાન નુકસાન કરવાની શરૂઆત હંમેશા જમીનમાંથી એની જીવનચક્રના એના કોશેટાઓ, એની લાર્વલ એટલે ઈયળ અવસ્થાઓ મોટાભાગે ત્યાંથી પેદા થતી હોય। તો આ બધી અવસ્થાઓને અટકાવવા માટે આપણે જમીનની અંદર જ ટેકનોલોજી નાખવાનો પ્રયત્ન કરવાનો છે। કપાસનું જે વાવેતર થાય હવે 1.5-2 મહિનાનો થાય એટલે એની અંદર પણ ગુલાબી ઈયળ દેખા દેશે। તો આપણે અગાઉથી જ થોડાક આગમચેતીના પગલાં સ્વરૂપે છેલ્લા 2-3 વર્ષથી આ સમસ્યાઓ નડતી હોય તો 10, 15, 20 દિવસની મગફળી છે એની અંદર અત્યારે જ આ ડ્રેન્ચિંગ કરી દઈએ ટેકનોલોજીનું ઈપીએનનું। 1 એકરની અંદર 1 કિલો વાપરવાનું છે। મેં કીધું એમ 1 કિલોને નાખવા માટે તમે ડ્રીપ દ્વારા નાખો। જો તમને એ પદ્ધતિ સરળ ન પડે તો એના માટેનો બેસ્ટ ઇલાજ છે કે પંપની અંદર 50 ગ્રામ એટલે પેકેટને એક ડોલમાં નાખી એને ઓગાળી આ દ્રાવણ બનાવી અને એક પંપની અંદર 50 ગ્રામ લેખે આપણે સિલેક્ટ કરી નાખી નોઝલ આગળની જોડાવી અને શ્વાસની અંદર મગફળી અને કપાસ બંનેમાં ડ્રેન્ચિંગ કરી દઈએ। આગોતરું પ્લાનિંગ કહું છું। હા, એકવાર ડ્રેન્ચિંગ થઈ ગયા પછી ફાયદાકારક કૃમિ જમીનમાં પડ્યા પછી કઈ રીતના કામ કરશે એ બહુ જાણવા જેવી વાત છે। બીજી કોઈ દુનિયાની ટેકનોલોજીની અંદર આવું નથી બનતું। બીજી નિર્જીવ ટેકનોલોજી છે, કેમિકલો બધા નિર્જીવ છે, એ તમે જ્યાં નાખશો એના સંપર્કમાં આવશે કે આ સિસ્ટમમાં ઉતરશે તો જ મરશે। આ ટેકનોલોજી એવી છે કે આ જીવંત જીવડા પણ કહી શકાય, જીવંત કૃમિઓ છે। જમીનમાં ગયા, યોગ્ય વાતાવરણ મેળવ્યું એટલે તરત જ એને ખોરાક શોધશે। હવે કઈ રીતના શોધશે? ભગવાને દરેકને ખાસિયતો આપી છે। ભગવાને આ સૃષ્ટિનું ખૂબ સમજી વિચારીને સર્જન કર્યું, આપણે માણસ તરીકે ભૂલી જઈએ છીએ। મિત્રો, આપણે દરેકને, હું અને તમે બધા જ એક સુગંધથી પ્રભાવિત હોય। કોઈને ગુલાબની સુગંધ ગમે, કોઈને જાસૂદની ગમે, કોઈને સ્પ્રે ગમે। તો અલગ અલગ સ્પ્રે, અલગ અલગ ખુશ્બુ, અલગ અલગ સુગંધો આપણને ગમતી હોય। એમ આ કૃમિ છે એને પણ ભગવાને એવી એક ખાસિયત આપી છે કે જે જીવાતો ખાસ કરીને મુંડા હોય, ગુલાબી ઈયળ હોય કે જે જમીનજન્ય જીવાતો છે એ બધી જ ખોરાક લઈ ખોરાક તરીકે આપણા પાકની અંદર નુકસાન કરતી હોય। ખોરાક લીધા પછી એના મળ મૂત્ર ભાગે એનો વધારાનો કચરો જે કાઢે છે, જે માણસમાં બને એવું જીવાતમાં બને, અને એ જ્યારે નીકળે છે એ જે એક પ્રકારની સુગંધ થાય, એ સુગંધને આ કૃમિઓ એની સુગંધથી આકર્ષાય। અહીંયા મુંડાએ મળમૂત્ર કર્યું હોય તો અહીંથી કૃમિ દોડતું જઈ અને એનો ખોરાક ગોતી લે છે। એનો ખોરાક છે મુંડા, એનો ખોરાક છે ગુલાબી ઈયળ, તમામ પ્રકારની ઈયળો, જીવાતો। હવે કઈ રીતના કામ કરશે? કારણ કે એને કોઈ આ જીવાતને ખાઈ નહીં જાય, પરંતુ ભગવાને એવી બક્ષિસ આપી કે જ્યાંથી એણે મળમૂત્ર કર્યું છે અથવા એના નાકનો ભાગ છે, એના આંખનો ભાગ છે, જ્યાંથી ખુલ્લો ભગવાને જે ભાગ આપણને આપ્યા છે, જીવાતોને પણ આપ્યા છે, એ જીવાતોના શરીરમાં આકર્ષાય અને આ કૃમિ એના શરીરમાં જાય છે। દાખલા તરીકે મુંડાના શરીરમાં ઘૂસ્યા પછી એના જઠરમાં જઈ અને આ કૃમિ જે ઈપીએન છે, ફાયદાકારક કૃમિ છે, એના શરીરમાંથી એક ઝેરી બેક્ટેરિયાનો સ્ત્રાવ કરે। અને આ બહુ વૈજ્ઞાનિક અભિગમવાળી વાત છે મિત્રો, કે એના પેટમાં એવો સ્ત્રાવ કરે અને એ સ્ત્રાવ કર્યા પછી જે મૂંડો આપણો છે અથવા આપણી ગુલાબી ઈયળ છે કે આપણી જે જીવાત છે એના શરીરમાં આ જે ઝેરી બેક્ટેરિયા ફેલાય અને એ જીવાત મૃત્યુ પામે। મૃત્યુ પામ્યા પછી આ કૃમિઓ એના જ શરીરમાં યજમાન તરીકે રહીને 1ના 2, 2ના 4, 4ના 6 એટલે એની સંખ્યા છે ખૂબ ઝડપથી વધતી હોય ને એક પેકેટની અંદર કરોડોની સંખ્યામાં આ કૃમિઓ હોય। હવે એક ખેતરમાં આપણે કરોડોનું લશ્કર જ્યારે ઉતારીએ છીએ તો એ જે જીવાતો છે, જીવાતોને ગોતી અને એની સુગંધથી આકર્ષાય, એના પેટમાં જઈ એનું મલ્ટિપ્લિકેશન થઈ અને જીવાતોને ખૂબ ઝડપથી ફટાફટ એનો ખોરાક તરીકે ખાત્મો બોલાવે। એ મુંડાનું છેલ્લો અવશેષ ન રહે ત્યાં સુધી એનું કાર્ય કરે અને ફરી પાછી એક નવી જીવાતને ગોતે। મિત્રો, હવે આપ સમજી ગયા છો કે એક પેકેટ જેનો ખર્ચો આપણે 1 એકર માટે કર્યો છે
દુનિયાની અંદર બીજી કોઈ આવી ટેકનોલોજીને વારંવાર કહું છું કે 2 ની 4, 4 ના 8, 8 ના 16 થાય, મલ્ટિપ્લિકેશન થાય, વધે જમીનમાં અને જમીનમાં જીવાતોને ગોતીને મારે. અને એવું નથી કે એકવાર નાખ્યા પછી પાછા એનું જીવનચક્ર પૂરું થાય, એની પેઢીઓ બને. અને જ્યાં સુધી જમીનમાં ભેજ અને જમીનમાં જીવાત, કારણ કે ખોરાક એનો જીવાત છે, જ્યાં સુધી જીવાતોને જમીનની અંદર ભેજ જાળવેલો રાખીએ ત્યાં સુધી આ ટેકનોલોજી કામ કરે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય, જમીનમાં ભેજ ન જળવાતો હોય, ઉનાળાનો સમય આવે, પિયતની સગવડ ન હોય, તો ફરી પાછું આપણે એકવાર આ ટેકનોલોજીને, દાખલા તરીકે 4 મહિનાનો મગફળીનો પાક હોય કે 6 કે 8 મહિનાનો કપાસનો પાક હોય, તો હું તો એવું માનું છું કે મિત્રો બીજી વાર પણ જો જરૂર લાગે ને તમને રિઝલ્ટ મળે તો વાપરવી જોઈએ. આ તો એક જમીનમાં આપવાની વાત થઈ. ઉપરથી પણ જે ફ્લાઇંગ ઇન્સેક્ટ, જે ઉડતી જીવાતો છે, થ્રીપ, સફેદ માખી, મોલોમછી, તડતડિયા, મિલીબગ, ઉપર રહીને પાકની અંદર નુકસાન કરતી જીવાતો માટે પણ 50 ગ્રામ પંપમાં નાખી અને ઘાટો સ્પ્રે પણ સ્પ્રે કરો ત્યારે કાળજી એ રાખવાની, જમીનમાં ભેજ હોવો જોઈએ, વાતાવરણની અંદર ભેજ હોવો જોઈએ. ખાસ કરીને ટૂંકા વાતાવરણમાં કે ટેમ્પરેચર જ્યારે હાઈ હોય ત્યારે આ ટેકનોલોજી વાપરવી નહીં. એટલે આપણે એક ખેડૂત તરીકે જ્યારે પાકની અંદર વાપરતા હોય તો કાળજીઓ ચોક્કસથી લેવી જોઈએ. ભેજનું ધ્યાન રાખવું, વાપરવાની પદ્ધતિ યોગ્ય રીતે આપણે વાપરવું જોઈએ. બીજી દવાઓ, ખાસ કરીને એક વાત એ પણ સાવચેતીનું પગલું છે, બને ત્યાં સુધી ટ્રાય એવી કરીએ કે આ ટેકનોલોજી આપણે લઈ આવ્યા છીએ, પૈસા ચૂકવા છે, તો બીજી જે કેમિકલો છે, મૂંડાના નિયંત્રણના, ગુલાબી ઈયળના નિયંત્રણના, જીવાતોના, એને આગળ પાછળ કમસે કમ 4-5 દિવસ કે અઠવાડિયા સુધીનો ગેપ રાખીએ. અને હું તો એવું કહું છું, જો જરૂર ન લાગે તો ન જ વાપરો. આ એક જ ટેકનોલોજી જો નાખી ખેતરમાં અને તમામ જીવાતો, મોટાભાગની 200થી વધારે પ્રકારની જીવાતો આની અંદર નોટ થયેલી છે કે એના ઉપર કામ કરે, તો મને લાગે આપણા વિસ્તારમાં કે આપણા પાકોની અંદર તો બધી